વડોદરાના ગંભીરામાં બનશે નવો બ્રિજ, 1 વર્ષમાં કામ પૂરું કરવા સરકારની સૂચના। આપને વડોદરાની ગંભીરા બ્રિજની દુર્ઘટના યાદ હશે, જ્યાં બિસ્માર બ્રિજનો સ્પાન તૂટી જતા અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા અને 21 જેટલા લોકોના મોત થયા હતા। હવે આ જ બ્રિજની સમાંતર વધુ એક બ્રિજ તૈયાર થવા જઈ રહ્યો છે। રાજ્ય સરકારે રૂપિયા 212 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવા મંજૂરી આપી, જેનું કામ વર્ષ 2026 સુધી એટલે કે માત્ર 1 વર્ષમાં પૂરું કરી દેવા માટેની પણ સૂચના આપવામાં આવી। સમયમાં ફેરફાર નહીં કરવા પણ સૂચના આપી છે। આ બ્રિજ બનતા વડોદરા અને આણંદની કનેક્ટિવિટી સારી થશે, ભારે વાહનો પણ બ્રિજ પરથી અવરજવર કરી શકશે અને લોકોને લાંબો ચક્કર નહીં કાપવો પડે। મહત્વનું છે કે જો 1 વર્ષમાં બ્રિજ બનીને તૈયાર થઈ જાય તો આ ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર થશે। હાલ ગંભીરાની બ્રિજની બાજુમાં સરકારશ્રીએ 212 કરોડના ખર્ચે નવા સમાંતર બ્રિજની મંજૂરી આપી છે, જેની કામગીરી ચાલુ કરી દેવામાં આવેલ છે। જૂના બ્રિજમાં જરૂરી ટેસ્ટિંગની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવેલ છે, તે બાબતના અંદાજપત્રો સરકારશ્રીમાં સાદર કરવામાં આવેલ છે અને ઉપરથી વાહન વ્યવહાર ચાલુ થઈ શકે એ માટે જુદા જુદા 4 વિકલ્પો સરકારશ્રીમાં આપેલ છે, જેમાંથી કોઈ એક વિકલ્પની મંજૂરી મળતા તેની કામગીરી ચાલુ કરી દેવામાં આવશે। હાલ ગંભીરાની બાજુમાં સમાંતર નવો 2 લેન બ્રિજની કામગીરી સ્થળ ઉપર ચાલુ છે, જેની કામગીરીની ટાઈમ લિમિટ 1 વર્ષ રાખવામાં આવી છે, જેથી આવતા ઓગસ્ટ મહિના સુધીમાં કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે। ઉલ્લેખનીય છે કે 9 જુલાઈના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકારે રાજ્યના તમામ બ્રિજની ચકાસણીના આદેશ આપ્યા હતા, જે પૈકી અનેક બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી બંધ કરી દેવામાં આવ્યા હતા। કેટલાક બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો। વડોદરા આણંદને જોડતો મહત્વપૂર્ણ બ્રિજ બંધ થતાં લોકોને ખૂબ હાલાકી પડી હતી। લોકોને ઉમેટા બ્રિજ થઈને અવરજવર કરવી પડી હતી, પરંતુ જો સરકાર યુદ્ધના ધોરણે બ્રિજનું કામ કરાવે તો લોકોની અવરજવર સરળ બનશે, સમય બચશે અને ઈંધણનો પણ ખર્ચ ઓછો થશે, જેથી ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ ઘટી જશે। હવે રાહ જોવાની છે કે આ બ્રિજ સરકારની સૂચના મુજબ બને છે કે નહીં।